ત્યારે મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સુરતથી કે જ્યાં મોટા વરાછામાં પાલિકાની બેદરકારી જોવા મળી રહી છે। મોટા વરાછામાં પાલિકાની બેદરકારી જોવા મળતા સુરતના મોટા વરાછામાં પાલિકાની અત્યારે ઘોર બેદરકારી જોવા મળી છે। ત્યારે પ્રથમ વરસાદમાં જ 400 મીટરનો રસ્તો બેસી ગયો છે। સુરતના વરાછાની વાત કે જ્યાં ડ્રેનેજ કામગીરી બાદ પણ રસ્તામાં ભૂવા પડતા નજરે પડ્યા છે। જ્યાં રસ્તા પર કાર સમાઈ જાય છે તેવા ભૂવા પડ્યા અને પાલિકાની કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કે ભાઈ માટીનું સેટલમેન્ટ થયું છે અને એને કારણે આ રોડ બેઠો હોવો જોઈ શકે। અગાઉ પણ આ જગ્યાએ આગળ એક જગ્યાએ રોડ બેઠેલો હતો અને જે તે સમયે ઇરિગેશન સાથે આપણે મિટિંગ કરીને અહીં પાળાનું આયોજન થઈ શકે કે જેથી કારણે કાયમ માટે માટીનું ધોવાણ થાય છે તે અટકી શકે અને આપણો જે રસ્તો બેસવાનું નિરાકરણ થઈ શકે, પણ એનું કંઈ કાયમી અમારું સોલ્યુશન આવ્યું નથી। તો આગામી 1 થી 2 દિવસમાં જ અમે ઇરિગેશન સાથે ફરી એક વખત મિટિંગ કરીને આ બાબતે પણ એ કરીશું। પણ તાજેતરમાં જે રોડ બેઠો છે આ રોડ હમણાં જ બન્યો છે, એટલે અમે એ પણ કીધું છે કે ભાઈ 2 દિવસમાં આને માટે તાત્કાલિક અમને આનો વાસ્તવલક્ષી રિપોર્ટ આપવામાં આવે અને જે પણ કોન્ટ્રાક્ટર કે અધિકારીની આમાં બેદરકારી હશે તો તેના પર પગલાં ભરવામાં આવશે। સાહેબ, થોડાક દિવસ પહેલા જ બનેલા રોડ બેસી ગયો તો આમાં કોન્ટ્રાક્ટર મેં તમને એ પહેલાં જ મેં કહી દીધું કે આમાં 2 દિવસમાં અમારી પાસે રિપોર્ટ આવી જવા દો અને એમાં જે પણ જવાબદાર હશે અધિકારી કોન્ટ્રાક્ટર જેની જવાબદારી ફિટ થતી હશે તેની ફિક્સ થશે। કરવામાં આવશે। પહેલાં રિપોર્ટ તો આવી જવા દો, એ લોકોનો ટેકનિકલી રિપોર્ટ આવી જવા દો। પણ એનું કારણ જે વૈજ્ઞાનિક કારણ હોય ને તે કારણ આવી જાય એટલે તમને રિપોર્ટ આપવામાં આવશે। હજુ આખા એમ નથી લાગતું કે આપણે આખી દિખાય છે રોડ બેસી ગયો તો રિપોર્ટને આપણે રાહ જોવાનું। જો આ રસ્તો ક્યારે બન્યો છે, એમાં કોને કોની જવાબદારી છે, કઈ રીતે રોડ બનાવવામાં આવ્યો છે, તમામ રિપોર્ટ લીધા પછી જ અમે એક્શન લઈ શકીએ છીએ। બિલકુલ, રિપોર્ટને હજી રાહ જોવાશે કેમ કે આંખે દેખાતું એ નથી દેખાતો સુરત મહાનગરપાલિકાના લોકોને, કેમ કે જે અધિકારીઓ છે અને જે હોદ્દેદારો છે બધા ભાગતા દેખાઈ રહ્યા છે। જે મેયર છે એમની જોડે પણ વાત કરવાની કોશિશ કરશું કેમ કે જે હિસાબે આખા 2 કિલોમીટરને જે રોડ છે એ રોડ બેસી ગયું છે। ખાસ કરીને વાત કરીએ કે જે રોડ છે થોડાક દિવસ પહેલા જ બનાવવામાં આવ્યું હતું। હવે જે અહીંયા જે લોકો છે એમની જોડે પણ મેયર છે એમની જોડે પણ વાત કરશું। બેન, 2 મહિના પહેલા જ રોડ બન્યું, જે પણ અધિકારીઓની ભૂલ હશે કે કોન્ટ્રાક્ટરની ભૂલ હશે એના પર કડક કાર્યવાહી કરી અને પગલાં લેશું। દેખાઈ રહ્યું છે બેન કે 2 મહિના પહેલા રોડ બન્યું હતું, બેસી ગયું હતું। હવે હું કોન્ટ્રાક્ટર પહેલા કરવામાં આવશે, કોન્ટ્રાક્ટર પર પણ કડક પગલાં લેશું। ક્યારે લેશું બેન? આમાં કેટલા ગાડીઓ ફસાઈ ગયા? માહિતી અમે મેળવી રહ્યા છે, માહિતી મળશે એટલે એના આધારે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ પર કડક પગલાં લેવામાં આવશે। આખી 10 થી 15 ગાડીઓ અંદર ફસાઈ ગયેલી બેન, 10 થી 15 ગાડીઓ અંદર ફસાઈ ગયેલી। કડક પગલાં લેશું, અધિકારી હશે તો અધિકારી અને જે પણ હશે જવાબદાર તેના પર કાર્યવાહી કરવામાં આવશે। કાર્યવાહી કરવામાં આવશે, કાર્યવાહીને નામે તપાસને નામે કરી દેવામાં આવ્યું। હવે તપાસ એનું થશે, એટલે ક્યારે થશે કોઈને નક્કી નહીં, પણ આ જે રસ્તો છે બેસી જવાને કારણે અહીંયા ગાડીઓ ફસાઈ ગઈ હતી। ખાસ કરીને વાત કરીએ કે જે હિસાબે જે અહીંયાને લોકો છે એ પણ કહી રહ્યા છે કે જે કોન્ટ્રાક્ટર છે થોડાક દિવસ પહેલાં જ રોડ બનાવવામાં આવ્યું હતું, રોડ બનાવતા જ સમયે જ જે ખાસ કરીને જે અહીંયા જે લોકો છે જે અહીંયા વાત કરી રહ્યા છે એમની પણ કારણ કેમ કે જે હિસાબે લોકો અહીંયા ગાડી લઈને જઈ રહ્યા હતા, ગાડી ફસાઈ જતા। ખાસ કરીને જોઈ શકાય છે કે હાલ બુલડોઝર પણ અંદર ફસાઈ ગયું છે કેમ કે જે હિસાબે મોટી જે ખડ્ડા છે રોડમાં ખડ્ડા પડી ગયું છે, આખા રોડ ધસી ગયો છે। આ જોઈ શકાય છે જે હિસાબે રોડ બનાવવામાં આવ્યું હતું આ રોડની સ્થિતિ છે, આ જોઈ શકાય છે આ રોડની સ્થિતિ છે કેમ કે આ હિસાબે રોડ બનાવવામાં આવ્યું હતું ને જે રોડ બનાવવાને કારણે જે અહીંયા ગાડીઓ ફસાઈ ગયા હતા, 10 થી 12 ગાડીઓ અંદર ફસાયેલા હતા, એ પણ વિડીયોમાં દેખાઈ રહ્યું છે। અહીંયા સ્થાનિક લોકો છે એમની જોડે પણ વાત કરશું। ખાસ કરીને શું કહેશો, અહીંયા ગાડીઓ ફસાઈ ગઈ તો કેવી રીતે આ રોડ બનાવ્યો? 2 મહિનાની અંદર જ રોડ બેસી ગયો। આ જે ઇજારદારે એટલે કે સ્ટ્રોમ નેટવર્ક નાખ્યું છે એને વોટરિંગ કર્યું નથી અને વોટરિંગ સર્ટિફિકેટ આપી દીધું છે। અને એ જ રીતે જે કોન્ટ્રાક્ટરે આખી આ સ્ટ્રેન્ચ લાઇન રિપેર કરી છે એને જે આખી પદ્ધતિથી બનાવવો જોઈએ, જે પંચિંગ કે જે કાંઈ કરવું, પ્રેશર રોલર, એ યોગ્ય થયું નથી અને એટલા માટે તે એકદમ ટૂંકા ગાળાની અંદર લગભગ 3 કરોડ રૂપિયાના જનતાના ટેક્સના પૈસાનું પાણી થઈ ગયું છે। સવાલ અત્યારે એટલો જ છે
કે આવા ભોવાઓ સુરત શહેરની અંદર અવારનવાર પડ્યા છે. કેમ આ સત્તાધીશો કોન્ટ્રાક્ટરોને રોડ બનાવનાર કે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરતી નથી? આ સૌથી મોટો સવાલ છે. અત્યારે બી રોડ રિપેર થશે, બધું થશે, પણ જે થઈ ગયું એનું શું? કેમ દાખલો નથી બેસાડતા? શું એની મજબૂરી છે? માત્ર 2% કમિશન આપી આખા શહેરને બાનમાં લઈ લે છે. સવાલ આ છે. બિલકુલ સાચી વાત છે કે જે હિસાબે મહાનગરપાલિકાના અધિકારી હોય કે જે એમના હોદ્દેદારો હોય જે હિસાબે કામ કરી રહ્યા છે, કશે ને કશે એવું લાગી રહ્યું છે કે જે મહાનગરપાલિકા છે એ અધિકારીને સામે પગલાં લેવામાં ડરી રહી છે. કેમ કે જે હિસાબે થોડાક દિવસ પહેલા જે ડિંડોલીમાં બેસી ગયા હતા, ત્યારબાદ હવે જે મોટા વરાછામાં પણ આખી 2 કિલોમીટર લાંબી જે રોડ છે એ બેસી જતા અહીંયા ગાડી ફસાઈ ગયું છે. ખાસ કરીને વાત કરીએ પહેલી જ વરસાદમાં આ હાલત છે. હજુ તો સ્ટાર્ટિંગ છે, આગળ શું થશે એ પણ એક સવાલ પેદા રહ્યું છે. પણ જે મીડિયાને સવાલથી મેયર હોય કે સ્ટેન્ડિંગ ચેરમેન બધા ભાગી રહ્યા છે, કેમ કે એમને મીડિયા સવાલ પૂછી રહી છે એ પણ એમને ગમતું નથી. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રામન, મંતવ્ય ન્યૂઝ, સુરત.